આવનારા અઠવાડિયે આ 5 રાશિઓને થશે બમ્પર લાભ, પણ આમને રહેવું પડશે સાવધાન. મેષ રાશિ. મેષ રાશિના જાતકો માટે આ અઠવાડિયું ધૈર્ય અને સંયમ રાખવાનું રહેશે. કાર્યોની ગતિ અપેક્ષા કરતાં ધીમી રહી શકે છે, પરંતુ ઉતાવળ કરવાથી નુકસાન થવાની આશંકા છે. મહત્વપૂર્ણ નિર્ણયો સમજી વિચારીને લેવા. પરિવારના સભ્યો સાથે મતભેદ ટાળો અને સંબંધોમાં મધુરતા જાળવી રાખો. નોકરી અને વેપારમાં ધીરજપૂર્વક કામ કરવાથી ધીમે ધીમે પરિણામો તમારા પક્ષમાં આવશે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે, પરંતુ મસાલેદાર ખોરાકથી અંતર રાખવું વધુ સારું રહેશે. તમારા માટે મંગળવાર અને ગુરુવાર મહત્વપૂર્ણ દિવસ રહેશે, જ્યારે તમારો શુભ રંગ કેસરી છે. અઠવાડિયા દરમિયાન દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો અને શક્ય હોય તો હનુમાન મંદિરે દર્શન કરવા જાઓ, જે તમારા માટે અત્યંત લાભદાયી રહેશે. વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકોની ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે. લાંબા સમયથી ચાલી આવતી માનસિક પરેશાનીઓ ઓછી થશે. જો કે કાર્યક્ષેત્રમાં તમારી પ્રતિષ્ઠા જાળવી રાખવા માટે તમારે વિશેષ સાવધાની રાખવી પડશે. નોકરી અને વેપારમાં કામ કરવાની પદ્ધતિની સમીક્ષા કરવાનો આ યોગ્ય સમય છે. સંબંધોને સમય આપો અને કોઈ વાદ વિવાદને વધવા ન દો. તમારા માટે ગુરુવાર અને શુક્રવાર મહત્વપૂર્ણ દિવસ સાબિત થશે અને તમારો શુભ રંગ સફેદ છે. આ અઠવાડિયે વિશેષ ઉપાય તરીકે દરરોજ માતા લક્ષ્મીની આરતી કરવી તમારા માટે અત્યંત ફળદાયી રહેશે. મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો માટે આ અઠવાડિયું નવી સિદ્ધિઓ લઈને આવશે. અટકેલા કાર્યો પૂર્ણ થશે અને પ્રભાવશાળી લોકોનો સહયોગ મળશે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળવાના સારા સંકેતો છે. નોકરી અને વેપારમાં જવાબદારીઓ ગંભીરતાથી નિભાવશો તો ચોક્કસ લાભ થશે. વાતચીતમાં સંયમ અને સકારાત્મક વિચાર તમને આગળ વધારશે. બુધવારનો દિવસ તમારા માટે અત્યંત મહત્વપૂર્ણ રહેશે અને તમારો શુભ રંગ સફેદ છે. આ અઠવાડિયે નિયમિતપણે ભગવાન ગણેશની આરતી કરવાથી તમારા બધા વિઘ્નો દૂર થશે. કર્ક રાશિ. કર્ક રાશિના જાતકોએ આ અઠવાડિયે પોતાનો માનસિક તણાવ ઓછો કરવા પર વિશેષ ધ્યાન આપવું પડશે. જો કોઈ કામ અટકેલું હોય તો તેને નવા દ્રષ્ટિકોણથી ફરી શરૂ કરો. પરિવારના સભ્યો સાથે ખુલ્લા મને વાતચીત કરો. કાર્યક્ષેત્રમાં મહેનત વધારવાથી સારા પરિણામો મળશે. ખાવા પીવા અને સ્વાસ્થ્ય પ્રત્યે બિલકુલ બેદરકારી ન રાખો. સોમવાર અને ગુરુવાર તમારા માટે મહત્વપૂર્ણ દિવસ રહેશે, જ્યારે આછો પીળો રંગ તમારા માટે શુભ રહેશે. આ અઠવાડિયે દરરોજ ભગવાન શિવને જળ અર્પણ કરવું તમારા માટે શ્રેષ્ઠ ઉપાય રહેશે. આવનારા 7 દિવસોમાં કોને થશે બમ્પર લાભ? કેવું રહેશે આવનારું અઠવાડિયું? સિંહ રાશિ. સિંહ રાશિના જાતકોનો આત્મવિશ્વાસ આ અઠવાડિયે 7મા આસમાને રહેશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને સમાજમાં તમારું માન સન્માન વધશે. કરિયરમાં કરવામાં આવેલા પ્રયાસો સફળ થવાની પૂરી સંભાવના છે. પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે. જો કોઈ બીમારીની દવા ચાલી રહી હોય તો તે નિયમિતપણે લેતા રહેવું. મંગળવાર અને ગુરુવાર તમારા માટે ખાસ મહત્વના રહેશે અને તમારો શુભ રંગ આછો લાલ છે. આખું અઠવાડિયું દરરોજ હનુમાન ચાલીસાના પાઠ કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થશે. કન્યા રાશિ. કન્યા રાશિના લોકોની પરેશાનીઓ હવે ધીમે ધીમે દૂર થશે. કોઈ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. અનુભવી લોકોની સલાહ તમારા માટે ફાયદાકારક સાબિત થશે. નોકરી અને વેપારમાં જવાબદારીઓ તો વધશે, પરંતુ તેની સાથે આર્થિક લાભની પણ સારી તકો મળશે. સમયનો સારો ઉપયોગ જ તમને સફળતા અપાવશે. બુધવાર અને ગુરુવાર તમારા માટે મહત્વપૂર્ણ રહેશે, જ્યારે ભૂખરો રંગ તમારા માટે શુભ છે. અઠવાડિયાના ઉપાય તરીકે દરરોજ ભગવાન ગણેશની આરતી અચૂક કરવી. તુલા રાશિ. તુલા રાશિના જાતકોની માનસિક ચિંતાઓમાં ઘટાડો થશે અને કાર્યક્ષમતા વધશે. ધન લાભ થવાના સારા યોગ બની રહ્યા છે, પરંતુ ખર્ચ પર નિયંત્રણ રાખવું અત્યંત જરૂરી છે. હાલ પૂરતી લાંબા અંતરની મુસાફરી ટાળવી જ યોગ્ય રહેશે. નોકરી અને વ્યવસાયમાં વધુ મહેનત કરવાથી અપેક્ષા કરતાં વધુ સારા પરિણામો મળી શકે છે. શુક્રવારનો દિવસ તમારા માટે ખાસ મહત્વનો રહેશે અને ક્રીમ રંગ તમારા માટે અત્યંત શુભ છે. આ અઠવાડિયે દરરોજ ભગવાન શ્રી કૃષ્ણની આરતી કરવી તમારા માટે મંગળકારી રહેશે. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકોના આત્મવિશ્વાસમાં વધારો થશે અને
મહેનતનું પૂરું ફળ મળશે. અધૂરા કાર્યોને પૂર્ણ કરવા માટે આ અઠવાડિયું ખૂબ જ અનુકૂળ છે. કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા પરિવારની સલાહ લેવી ફાયદાકારક રહેશે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે, પરંતુ ખાવા પીવામાં સંતુલન જાળવી રાખવું. મંગળવાર અને ગુરુવાર તમારા માટે મહત્વપૂર્ણ રહેશે અને આછો લાલ રંગ શુભ રહેશે. મંગળવારે હનુમાન મંદિરમાં જઈને ગોળ અને ચણાનો ભોગ લગાવીને પ્રસાદ વેચવો એ આ અઠવાડિયાનો તમારો શ્રેષ્ઠ ઉપાય છે. ધનુ રાશિ. ધનુ રાશિના લોકોને કોઈ ધાર્મિક યાત્રા કરવાની તક મળી શકે છે. પરિવારમાં સુખ શાંતિ વધશે અને લાંબા સમયથી ચાલી આવતી પરેશાનીઓ હવે દૂર થશે. અનુભવ અને ધીરજ સાથે કરવામાં આવેલા કાર્યોમાં ચોક્કસ સફળતા મળશે. સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવું અને નિયમિત દવાઓ લેવી. ગુરુવારનો દિવસ તમારા માટે સૌથી મહત્વપૂર્ણ સાબિત થશે અને આછો પીળો રંગ તમારા માટે શુભ છે. આ અઠવાડિયે રોજિંદા ઉપાય તરીકે દરરોજ ભગવાન વિષ્ણુની આરતી કરવી જોઈએ. મકર રાશિ. મકર રાશિના જાતકો માટે આ અઠવાડિયું તેમનું મહેનતનું ઉત્તમ ફળ આપનારું રહેશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને મિત્રોનો પૂરો સહયોગ મળશે. માનસિક તણાવ ઓછો થશે અને માન સન્માનમાં પણ વૃદ્ધિ થશે. કાર્યક્ષેત્રમાં તમારી મહેનત તમને એક નવી ઓળખ આપી શકે છે. શુક્રવારનો દિવસ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે, જ્યારે ક્રીમ રંગ તમારા માટે શુભ સાબિત થશે. દરરોજ ભગવાન શિવને જળ અર્પણ કરવું એ આ અઠવાડિયાનો તમારો વિશેષ ઉપાય રહેશે. કુંભ રાશિ. કુંભ રાશિના જાતકોએ આ અઠવાડિયે ખૂબ જ આયોજનબદ્ધ રીતે કામ કરવું પડશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે સમય ખૂબ અનુકૂળ રહેશે. પડકારોથી ગભરાવાને બદલે તેનો હિંમત કરી સામનો કરવો. પરિવાર અને સંબંધીઓનો સારો સહયોગ મળશે. કાર્યક્ષેત્રમાં તમારી જવાબદારીઓ વધી શકે છે. ગુરુવાર અને શુક્રવાર તમારા માટે ખાસ મહત્વના રહેશે અને તમારો શુભ રંગ સફેદ છે. આ અઠવાડિયાના અસરકારક ઉપાય તરીકે તમારે દરરોજ હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ. મીન રાશિ. મીન રાશિના લોકો માટે આ અઠવાડિયું માન સન્માન અને ધાર્મિક લાભ લઈને આવી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને સફળતા મળવાના પ્રબળ સંકેતો છે. પારિવારિક સંબંધો વધુ મજબૂત બનશે અને જૂના મતભેદો દૂર થઈ શકે છે. નોકરી અને વ્યવસાયમાં ચાલી રહેલી સમસ્યાઓનું સચોટ સમાધાન મળશે. તમારી દિનચર્યા અને આહારને વ્યવસ્થિત રાખો. સોમવાર અને ગુરુવાર તમારા માટે અત્યંત મહત્વપૂર્ણ રહેશે અને ભૂખરો રંગ તમારા માટે શુભ છે. દરરોજ ભગવાન વિષ્ણુની પૂજા અને આરતી કરવી એ તમારા માટે આ અઠવાડિયાનો શ્રેષ્ઠ ઉપાય રહેશે.